દાતાઓ યુવરાજ સાહેબ છે, અશ્વિનસિંહજી છે, ભાવનગર વિજયરાજસિંહજી છે, પછી ગોંડલ યાદવેન્દ્રસિંહ પૂંજા બાપુ છે. આ તમામ અત્યારે અહીંયા બેઠા છે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે અર્જુનસિંહજી ગોહિલ જોડાયેલા છે. આમ તો ક્ષત્રિય એકતા મંચની શરૂઆત થવા જઈ રહી છે, તેવાની અંદર અત્યારે ક્યાંક ને ક્યાંક અંદર ક્ષત્રિયોમાં જેને કહી શકાય કે બે ભાગ પડી ગયા હોય તેવું વાતો આવી રહી છે, તેવા સમાચાર આવી રહ્યા છે. અને તેની શરૂઆત જે થઈ છે તે ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલના સોશિયલ મીડિયાના પોસ્ટ બાદ થઈ છે. અને તેમને એવું લખ્યું છે કે રાજકીય લાભ માટે મારા વડીલનો ઉપયોગ કે દુરુપયોગ ન કરતા. અર્જુનસિંહજી, શું કહેશો? ના, એમાં બેન છે ને, એની વાત સમજણની થોડક બધાની બાબતે. પોતે ગુજરાતી બહુ જાણકાર નથી, પણ એમને જેમની પાસે લખાયું હોય કંઈક લોકોની સમજણ કંઈક જુદી થઈ રહી છે. એમણે ખરેખર એનો અર્થ એ છે કે અમે અથવા અમારો પરિવાર રાજકીય લાભ ન મળે. આ લગભગ છેલ્લા એક અઠવાડિયાથી બધા માટે પ્રશ્ન હતો. શંકરસિંહજી સાથે છે એટલે શંકરસિંહજીને હિસાબે કોઈ પણ નવો પક્ષ રચાય ને સમાજ એમાં જોડાઈ જાય એવી વાત હતી. એ વાતને ધ્યાને રાખીને એમણે એક સરસ મજાનો જવાબ કર્યો છે. હું અથવા મારા પરિવારના કોઈ પણ સભ્ય એમાં ન જોડાય એવી મારી પોતાની ઈચ્છા છે. એમાં એમણે ક્યાંય કશું લખ્યું નથી. એમણે એટલું માત્ર કે હું ત્યાં સમાજના કાર્યક્રમનો સદસ્ય નથી અને હું સાથે ત્યાં જોડાવા નથી. ભાવનગર મારા સાહેબ જોડાય છે, એમાં એમને કોઈ પ્રશ્ન પણ નથી. એટલે આ ના, પણ બાબતે એમને બહુ ક્લેરિટીથી લખ્યું છે કે મારા કે મારા સમાજ, મારા કે મારા વડીલનો. જી ના, એટલે એમના વડીલ. એ પ્રશ્નનો જવાબ છે બેન. તમે સમજ્યા? પ્રશ્ન વારંવાર પ્રશ્ન આ તમારી મારી યારે થાય છે એવું નથી, પણ એમની સાથે છેલ્લા અઠવાડિયાથી હું આને ફેસ કરી રહ્યો છું. પણ અમારી ભાષા જે પોતે ઇંગ્લિશ મીડિયમના સારા વિદ્યાર્થી છે, બહુ સારો અભ્યાસ કરેલો છે, વિદેશમાં અભ્યાસ કરેલો છે, તેથી એમનું ગુજરાતી થોડું નબળું હોઈ શકે, પરંતુ એમણે પોઝિટિવલી ખૂબ સારી વાત લખી છે કે મારો વિચાર, જે પોતાનો વિચાર, એ પોતે છે ને સ્વતંત્ર મગજના એક વ્યક્તિત્વ તરીકે છે. એટલે પોતાની જાત એમણે કીધું છે કે મારી જાતે હું શું કરીશ એની વાત લખી છે એમણે. અને મારો પરિવાર આ ન કરે અથવા મારા પિતાશ્રી જે છે એ ન કરે એવી વાત એમણે લખી છે. એમણે કશું એવું નથી કીધું કે સમાજની સાથે નથી કે સમાજથી દૂર છું, એવું નહીં. પણ જે વ્યવસ્થા છે એના પાર્ટ તરીકે ભલે હોય, પણ અમે જુદા ન હોઈ શકે. અથવા એમને તમે કહી કોઈ લઈ રહ્યા. જઈને બીજો પક્ષ સ્થાપના કરે કે એવું ન થાય. કારણ જી કે ક્યાંક ને ક્યાંક એમના લેટર બાદ એવી ચર્ચા આવી કે એક અલગ આખી રાજનીતિ થઈ રહી છે અને રાજકીય એકતા અનિવાર્ય છે, પરંતુ સમાજમાં જેને કહી શકાય કે તુચ્છ રાજનીતિ જે છે એ દૂર કરવામાં આવે. હવે એ રાજનીતિની પણ અહીંયા આગળ વાત કરી રહ્યા છે. બેન, સમાજ અને રાજનીતિ બે અલગ અલગ પહેલું નથી, હું મારી દ્રષ્ટિએ માનું છું. બધા ભલે ગણતા હોય કે બંને અલગ અલગ છે, હું એને એક જ માનું છું. ભલે દરેક સમાજ ભેગો થાય છે, ખોડલધામ સમાજ ભેગો થાય છે, શું કામ થાય છે? એ રાજકારણ નથી કરતો એવું તો આપણે કહેતા જ નથી. પરંતુ મને રાજકારણ અને કશું લેના દેના નથી. શંકરસિંહજીએ બહુ સ્પષ્ટ કીધું છે કે હું આ રાજકારણનો પાર્ટ નથી. હું સમાજનું રાજકારણમાં મને કરવાની ઈચ્છા થશે તો હું આનાથી બહાર રહીશ. હું આનાથી જ્યારે આ દિવાલની બહાર, એટલે જે આ પંડાલ છે એનો કાર્યક્રમ હોય અથવા મારા સમાજનું જ્યારે રચના હોય, કોઈ પણ સામાજિક કામ હશે એમાં સાથે રહીશ. પરંતુ જ્યારે વિભાગ થશે અથવા સમાજમાંથી મારે રાજકારણ કરવું હશે, ત્યારે હું આ દિવાલની બહાર, મારા પગરખા પડ્યા છે, હું એ પહેરીને રાજકારણ કરવા માટે હું કટિબદ્ધ અને છૂટો છું. તમે પણ સમાજની સાથે રહી અથવા સમાજની બહાર રહી, પણ જ્યારે સમાજનું જ્યારે કામ હોય ત્યારે રાજકારણી તરીકે આપણે મંદિરમાં જેમ બૂટ ઉતારીને જઈએ છીએ એમ પગરખા બહાર રાખી, રાજકારણના પગરખા બહાર રાખશું અને સમાજકારણ કરશું. પછી રાજકારણની જરૂર હોય ત્યારે પગરખા પહેરીને આપણે ક્યાં સાથે નથી ચાલી શકતા, લોકોને જોડી નથી શકતા? જોડી જ શકીએ છીએ અને ત્યારે કરવાનું જ છે.
એમાં કોઈને મૂકવાનું કે બક્ષવાનું એવી કોઈ વાત જ નથી. એટલે શું આ જે નવી તમે સમિતિ બનાવી રહ્યા છો, સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ, જે આવતીકાલે એની જે તમે લોકો રચના કરી રહ્યા છો, ક્યાંક રાજનીતિ માટે કરવામાં આવી રહી છે? બેન, આમાં બધું જ આવશે. શૈક્ષણિક રીતે ભાવનગર મહારાજ સાહેબને કૃષ્ણકુમારસિંહજીનું સૌથી મોટું જે યોગદાન દેશ માટે હતું, પહેલું જેમણે પોતાનું રાજ સોંપ્યું, એમને એક આપણે સૌથી પેલું ભારત રત્નની વાત હતી, એ અટકીને પડી છે. 562 રજવાડા જે મ્યુઝિયમ બનાવવાની વાત છે, એ હજી અટકીને પડેલી છે, જેની માટે સરકારમાં 100% આપણે દબાવ લાવવાનો પ્રયત્ન કરવો છે. એ માટે જ અમે મંચની એ માટે જ જાહેરાત કરી છે કે સરકારને જ્યાં સુધી આપણે ખખડાવી નહીં શકીએ, કહી નહીં શકીએ, ત્યાં સુધી આપણી તાકાત નકામી છે. જેમણે પણ અમને દરેક આંદોલનમાં મદદ કરી છે, એવા કારડિયા રાજપૂત સમાજ હોય, નાડુદા રાજપૂત સમાજ હોય, કાઠી રાજપૂત સમાજ હોય, અથવા ક્ષત્રિય ઠાકોર સમાજ હોય, આ બધાએ અમને મદદ કરી છે. તો એમને બધાને સાથે જોડી એક આમનો, એટલે અમારો રાજા છે. ભાવનગરનો મહારાજા એ સામાન્ય રાજા નથી, એ સમગ્ર ગુજરાત માટેનું એક સિમ્બોલ છે. તો એવા સિમ્બોલને આપણે તિલક લગાડી એમના બલિદાનને આપણે સન્માન આપીએ, એમને ભારત રત્ન આપીએ. એવી રીતે જે મ્યુઝિયમ થાય તો દરેક રજવાડાની માહિતી મળે. કોઈ પણ આમાં એવું નથી કે ખાલી ક્ષત્રિયોના જ રજવાડા હતા, અન્ય જ્ઞાતિઓના પણ હતા. તો એમને પણ એક સન્માન મળવાનું છે. એ સન્માન માત્ર અત્યારે ગુજરાતમાંથી જ આપણે પેદા થવાનું. એ માટે આપણે એક થવું પડશે, બધાએ સાથે મળીને કાર્ય કરવું પડશે. ત્યારે જ આ તાકાત બનશે અને સરકાર સુધી અવાજ બુલંદ રીતે પહોંચશે. તમે કહી રહ્યા છો સરકાર સુધી અવાજ બુલંદ રીતે પહોંચાડવાનો તમારા લોકોનો આ પ્રયત્ન છે કે એક થઈએ. બહુ જ સારી વાત છે કે એક થવાની વાત કરો છો, પરંતુ અહીંયા જયવીર રાજસિંહ ગોહિલ એવું લખી રહ્યા છે કે હું આશા રાખું છું કે રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારનો ઉપયોગ ઓર દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય. એટલે રાજકારણ માટે થઈને બેન છે જ નહીં. રાજકારણ અલગ વસ્તુ છે. રાજકારણ અન્ય જગ્યાએ, અન્ય સ્ટેજ ઉપર છે. રાજકારણ કરવાનું થશે તેથી 100% કરવામાં આવશે. એવું નથી કે ન કરવું જોઈએ, પણ રાજકારણ માટે થઈને આપણું સ્ટેજ અત્યારે આ છે જ નહીં. આ સ્ટેજ માત્ર સમાજકારણનું છે. સમાજકારણ જેવું પતશે એટલે રાજકારણ બાજુ એ માટે જી પણ ક્યાંક એમને એક જે એમને ઉમ્મીદ રાખી છે અને જે આશા રાખી છે એ રાખી છે કે વડીલનો ઉપયોગ કે દુરુપયોગ રાજકારણમાં સામેલ થવા માટે ન કરવામાં આવે. ના બેન, આમાં ઉપયોગ કોઈ બેન, મહારાજા છે ભાવનગરના મહારાજા શુદ્ધ બુદ્ધિવાળા વ્યવસ્થિત લોકો છે. એમની બાબતે હું ક્યાંય કહું, હું ક્યાંય પણ રીતે ખોટો પડું અથવા કોઈ પણ સમાજનો આગેવાન ખોટો પડશે એવું બનશે જ નહીં. સમાજ સાથે રહી વિચાર વિમર્શ કરી અને નિર્ણય લેશે. તો આવતીકાલે કોણ કોણ આવવાનું છે ત્યાં આગળ? આવતીકાલે 30 જેટલા રાજવી પરિવારમાંથી આવશે, રાજકારણીઓ આવશે, સમાજના આગેવાનો આવશે, બધા જ આવશે. અને ખાસ કરીને જે સમિતિ જે બધા ચર્ચા કરી રહ્યા છે, જૂની સમિતિ પણ બધી આવશે. એટલે એમાં ચિંતાને કોઈ સ્થાન નથી, કોઈ પણ વિચાર વિમર્શને સ્થાન નથી. તમામ સાથે મળીને આ નિર્ણય કરવાના છે. 90 થી વધારે તમારી સમિતિઓ છે જે રાજપૂત 90 સભ્યો છે બેન, 90 સભ્યો છે. એમાંથી કેટલા આવી શકે, જેટલા આવી શકે આવવાનો પ્રયત્ન કરશે. બાકી ધીમે ધીમે જે કઈ શક્ય બને એટલું પ્રયત્ન કરશું કે બધા એક ધીમે ધીમે કરીને જોડાઈ જાય. કારણ કે સમયની મર્યાદાને કારણે થઈને રાજવીઓ 30 જેટલા પહોંચી શકે એમ છે. બાકી બધા બહાર હતા. અચાનક શિવભદ્રસિંહજી ભાવનગર હાઈનેસના કાકાશ્રી દેવ થઈ ગયા, એટલે લગભગ 1 મહિનો કાર્યક્રમ મોડો થયો. અને મોડો થયા પછી આ બધું પત્યું છે. એ માટે મને લાગે છે સમયની થોડીક મર્યાદા અને ધ્યાન આપણે બધાએ રાખવું જોઈએ. અને એનો જે કંઈ થઈ શકે, જે પ્રયત્ન થઈ શકે એ પોઝિટિવલી અમે બધા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ તમે શક્તિ અસ્મિતા મંચ જે કહી રહ્યા છો, ક્યાંક એવું તો નથી ને? કારણ કે જે સંગઠન રાજપૂત અસ્મિતા જે વખતે પુરુષોત્તમ રૂપાલાનું આંદોલન ચાલતું હતું અને ત્યારે જે સમિતિઓ આવી હતી, એ સમિતિઓની આમાં શું ભૂમિકા હશે કે આ બધા દરેક બેન આમાં શું હતું, એ સમિતિઓ માત્ર એક એવી વ્યવસ્થા હતી બેન કે તે સંસ્થાના જ આગેવાનો હતા.
મારે સામાજિક આગેવાનને ક્યાં મૂકવાના? સામાજિક આગેવાન છે, માની લો કે રાજાઓ છે, આ તમામને એક સ્ટેજ આપવું હતું. અન્ય સમાજને હું સ્ટેજ ના આપી શકું. તમે સમજો, એ સમિતિની અમુક મર્યાદા છે. એટલે એ મર્યાદાને પાબંદીને, અને બીજું આજ 25-30 વર્ષે અમે રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ એક ભવ્ય કામ કરી રહ્યો છે. પોતાના પ્રમુખ જાહેર કરે સાહેબ. તમે જો આ ઘટનાને નાની આપ ગણતા હોય તો હું માનું ત્યાં સુધી બહુ નાની નથી, ખૂબ મહત્વની ઘટના છે. ક્ષત્રિય પણ સમાજ આ તો એક સમિતિના પ્રમુખ થશે ને? નહીં, કેટલી સમિતિ બધી નથી, સમિતિ છે. ઇટ્સ એન ફેડરેશન બેન. આ ફેડરેશન છે, આ સમિતિ નથી. તમે આના શબ્દ સમજો, આ ફેડરેશન છે. આમાં તમામ જોડાય, એક તાકાત બને. તાકાત બનશે તો જ આમાં નિર્ણય આવશે. એટલે ઇટ્સ એન ફેડરેશન. એટલે ફેડરેશન નું કામ જ આ છે કે આપણે એને સરળતાથી દરેકની સાથે લઈ અને મૂકી શકીએ કામને. કારણ કે તો પછી આની અંદર કરણસિંહ ચાવડા હોય કે પછી રમજુબા જાડેજા હોય, આ બધાની શું ભૂમિકા રહેશે? તૃપ્તિબા રાવલ બી હતા, જે મહિલા વિંગ હતી, એની શું ભૂમિકા રહેશે? હા બેન, આ બધાની ભૂમિકા કામ કરવાની છે. કાર્યકર તરીકે હું કાર્યકર છું. કરણી સેના વખતે મારો રોલ બહુ સારો હતો કે કરણી સેનાના પ્રભારી તરીકે મેં આખું આંદોલન હેન્ડલ કર્યું. બરોબર છે. આજે કરણસિંહ ચાવડાનું કામ હતું, કરણસિંહ ચાવડાએ આખું હેન્ડલ કર્યું છે. ખૂબ સરસ, સરાહનીય છે. રમજુબા હતા, એમણે કામ કર્યું છે. અમે બધા કાર્યકરો છીએ, અમે કામ કરેલું છે. આપણે બધાને જોડીને નિર્ણય બાજુ લઈ જવા છે. એટલે અમારા બધા કાર્યકરોનું કામ છે બધાએ જોડવા. એમાં હું એકલો જોડીશ તો નહીં ચાલે, રમજુબા એકલા જોડશે તો નહીં ચાલે, તૃપ્તિબાએ જોડવા જ પડશે, માનની ચાવડા સાહેબે જોડવા જ પડશે. આ કોઈએ છોડવા નથી, બધાને સાથે રાખીને કામ કરવા છે. આમાં ક્યાંય ગોળ ગોળ વાત નહીં કરી શકીએ. તો પછી આનો રાજનીતિમાં ઉપયોગ થશે કે નહીં થાય? આ મંચનો, આ ફેડરેશનનો રાજનીતિમાં ઉપયોગ થશે કે નહીં થાય? ફેડરેશન કામ કરશે. રાજનીતિ જો ફેડરેશનને નડશે તો રાજનીતિ માટે અમે મહત્વનો જવાબ અમે હોઈ શકશું. પણ જ્યાં સુધી રાજનીતિ આમાં નડશે નહીં ત્યાં સુધી રાજનીતિ યારે કોઈ દેના નથી. પરસોત્તમભાઈ રૂપાલાનો પ્રશ્ન હલ થઈ ગયો છે. એમને આપણે ભૂલી ગયા છીએ. એમનું જે થવું હોય થાય, પાર્ટીને નિર્ણય કરવાનો છે, આપણી કોઈ બાબત નથી. એટલે નિર્ણય કરીને આગળ વધવાનું છે બેન, આમાં કશું જ થવાનું નથી. અને આ ફેડરેશનનું મુખ્ય કામ શું રહેશે? તો મુખ્ય કામ સમાજને એક રસ્તો બતાવવાનું કામ છે. તમે સમજો, દરેક સમાજ આપણી સાથે, લગભગ 3-4 સમાજ તો અલગ સમાજ આપણી સાથે જોડાય છે. બીજું, સામાજિક પ્રવૃત્તિઓ જે છે એને સંગઠિત કરવી છે. દરેક માતાજીના મંદિરો છે અને પવિત્ર મંદિરોને આપણે એક આસ્થાનું કેન્દ્ર, એની માટે રાજાઓ સાથે જોડવું છે. આ અલગ અલગ નાની નાની બાબતો છે, પણ એને ભવ્યતા તરફ લઈ જવું છે, જેથી કરીને સમાજને સન્માન જે છે ક્યાંક ઓછું લાગે છે, ઘટે છે. અત્યારે રાજકીય રીતે અમારું અસ્તિત્વ પણ ખરેખર ખતરામાં છે. આ તમામ વસ્તુને અમારે ધ્યાન રાખવી પડશે. એટલે આ બાબતે ચિંતા કરી, ચિંતન કરવું પડશે. તમે ચિંતા અને ચિંતનની વાત કરી રહ્યા છો, તો એવી કેમ ચર્ચા થઈ રહી છે કે ક્ષત્રિય સમાજમાં 2 ફાટા પડી ગયા છે? ક્ષત્રિય સમાજ અલગ અલગ દિશામાં જઈ રહ્યા છે, અલગ અલગ નેતાઓ અલગ અલગ વાતો કરી. બેન, યુવરાજ સાહેબની વાતને લોકોએ ખોટી રીતે દર્શાવી છે. આપે જોયું, ભાવનગર મહારાજ સાહેબ અહીંયા આવી ગયા છે અને આઈ થિંક હવે થોડીક વારમાં પ્રેસ રિલીઝ થશે. આ થઈ રહ્યું છે. ત્યારે આપણે આ ચર્ચા કરીએ. હું માનું ત્યાં સુધી ફેડરેશન મે બી ડન. યુવરાજ સાહેબે જે વાત કરી, પોતાની અંગત લાગણીઓ દર્શાવી છે અને એમણે સમજાવ્યું છે કે આ વાત છે મારી પોતાની આવી લાગણી છે. એમાં એમણે એમના ફાધર ઉપર કોઈ આક્ષેપ નથી કર્યો, નથી સમાજ ઉપર કર્યો. એમણે કીધું કે મારી લાગણી છે આ. એટલે લાગણીને વળાંક ખોટો આપણે આપી રહ્યા છીએ, એવું છે. બિલકુલ, આપ લાગણીને ખોટા વળાંકની વાત કરી રહ્યા છો, પણ કારણ કે જે શબ્દ વાત કરીએ તો કંઈક અલગ ભાવાર્થ નીકળતો હોય તેવું લાગી રહ્યું છે. પણ જી, આપની વાત હું સહમત છું. હું તમારી વાત આરે, તમારી ખરેખર આ ગુજરાતી શબ્દ માયાજાળ છે ને, ખૂબ સારી હોય છે. હવે આપની સામે જ ભાવનગર મહારાજ સાહેબ આપની સામે છે, હું આપની સામે છું. આપણે બંને વાતચીત કરી રહ્યા છીએ. ભાવનગર મહારાજ સાહેબ અહીંયા છે, પ્રેસ કરી રહ્યા છે હાલમાં, બરોબર છે. હવે ત્યારે હું તમને કહું, સમાજને હું એવું કહું કે હવે ભાવનગર મહારાજ સાહેબ અહીંયા નથી આવતા, યુવરાજ સાહેબનું અપમાન કરું? ના, મારા યુવરાજ પણ મારી માટે એટલા જ કિંમતી છે જેટલા ભાવનગરના મહારાજા મારી માટે કિંમતી છે. અને દરેક વ્યક્તિત્વ, તમે એમની વાત એમણે રજૂ કરી છે, એનો અનર્થ થયો છે. એ વાતને હું સમજાવવાનો પ્રયત્ન કરી શકું, હું આપને કહી ન શકું કે આ કરો.
પણ મારે તો સમજાવવાનો પ્રયત્ન કરો મિત્ર ભાવે, કોઈ સંસ્થા સાથે, કોઈની વાત સાથે, કોઈ પ્રેસ મીડિયા, એને કોઈને ધ્યાનમાં ક્યાંક નવું પડ્યું હોય, એવું કંઈક વિચાર હોય એમનો કે ભાઈ આ અમને વાત સમજાણી નથી, તો એને સમજાવવાનો અમે પ્રયત્ન કરી શકીએ. અમે એમને થોપી ન શકીએ કોઈ પણ. આ આપણી સામેની વાત છે, એટલે એને સ્વીકારવી ન સ્વીકારવી આપણા બંનેની વાત છે. અચ્છા, આવતીકાલે જે મંચ તૈયાર થશે એ મંચ ઉપર રાજનૈતિક નેતાઓ હશે કે ખાલી સમાજના લોકો બધા જશે? હશે. મેં કીધું કે ભારતીય જનતા પાર્ટીમાંથી હશે, કોંગ્રેસમાંથી હશે, શંકરસિંહજી હશે, તમામ હશે. અને ત્યાં આગળ કઈ રીતનું, કારણ કે જે રીતે તમે કહી રહ્યા છો કે બધા જ હશે, બીજેપી કોંગ્રેસના બધાના જ નેતા ત્યાં હશે અને સામાજિક નેતાઓ પણ હશે ત્યાં આગળ, તો પછી જી જી. ત્યાં કઈક તમને એવું નથી લાગી રહ્યું કે ક્યાંક જે વિરોધ છે, વિરોધની વચ્ચે આ એક અલગ દિશા તરફ તમારી વાત જતી રહેશે? અરે હું તો તમારી વાતને ખરેખર મહત્વ આપવું જોઈએ. આટલા વિરોધ વચ્ચે જો સમાજ સપાતો હોય તો માનું ત્યાં સુધી સમાજની એકતાની ભૂખ પડી છે, જાગૃત છે. ક્યાં અટકેલી હતી, જાગી ગઈ છે. તો આ ભૂખને પામવાનો આ એકમાત્ર દિવસ હું માનું ત્યાં સુધી 20મી તારીખ હશે. લોકો એને જીત તરફ લઈ જશે અને આ જીત આપણે 100% સાબિત કરીને રહેશું બેન. એની માટે તમામ સમાજના દરેક વ્યક્તિગત રીતે હું બધાનો મહેનત હશે અને બધાએ સફળતા તરફ લઈ જશે. ઝઘડો ગમે એવો થાય, ઘર હોય ત્યાં વાસણ ખખડે જ, ખખડવા જ જોઈએ. હું તો એમ કહું છું, ખખડશે તો એકબીજાનો અવાજ. મેં કીધું ને, યુવરાજ સાહેબ પોતાની વાત રજૂ કરી, આ બહુ મોટો હું એને પરિસંવાદ તરીકે કહી શકું. યુવરાજ સાહેબ ભાવનગરના દીકરા તરીકે પોતે પોતાના પિતાજીની વાતથી સાથે છે, પણ પોતાની વાત તો રજૂ જ કરે છે. સાહેબ આ ગૌરવાન્તિક વાત કહેવાય. દરેક દીકરાએ, દરેક મા બાપે શીખવાની જરૂર છે કે સાહેબ તમે તમારી વાત રજૂ કરો. બાપુજીને વાત કાપીને નહીં, પણ તમારી વાત તો તમે રજૂ જ કરી શકો. આ બેન બહુ ખરેખર બહુ સરાહની કામગીરી થઈ છે. એટલે આવી રીતે સમાજનો દરેક વ્યક્તિ આ સ્ટેજના માધ્યમથી પોતાની વાત રજૂ જ કરે અને એ વાતની રજૂઆત થશે તો જ નવું કામ થશે. બાકી વાતો બારોબાર કરવાથી હું માનું ત્યાં સુધી એક પણ કામ થઈ નહીં શકે. બિલકુલ અર્જુનસિંહભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.